ભાવનગર જિલ્લાના કરેડા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં કારેલાની ખેતી કરી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય, ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી અલગ અલગ પાકોનું તેમાં વાવેતર કરવા લાગ્યા છે। મારું નામ કાનજીભાઈ પોપટભાઈ સોલંકી, ગામ કરેડા। મેં અભ્યાસ 12 પાસ સુધી અને પ્લસ ITI કરેલું છે। અને ખેતી લગભગ આમ તો જન્મથી જ ખેતી કરું છું, પણ ઓર્ગેનિક ખેતીની શરૂઆત લગભગ આજથી 10 વર્ષ પહેલા કરી। કેવી રીતે શરૂઆત કરી હતી? કેવી રીતે વિચાર આવ્યો હતો પ્રાકૃતિક ખેતીનો? ઉત્પાદન ઘટી ગયું હતું ખેતરની અંદર, એટલે જાણવા મળ્યું કે આરું ઉત્પાદન કઈ રીતે ઘટી ગયું, તો કે રાસાયણિક ખેતી કરવાથી જમીન છે કડક બની ગઈ અને બંજર જેવી જમીન થઈ ગઈ। તો કંઈક નવો પ્રયોગ કરવાના આમ વિચાર આવ્યો, એટલે કે પછી જાણવા મળ્યું કે ઓર્ગેનિક ખેતી કરો તો આવું બધું શક્ય છે એમ। એટલે પછી જમીનને પાછી 10 વર્ષની અંદર અમે પાછી ઉપજાઉ બનાવી અને ખેતીની શરૂઆત કરી। તમે હાલ કારેલાનું વાવેતર કર્યું છે, એનો વિચાર કેવી રીતે આવ્યો હતો? કેટલા વીઘામાં વાવેતર? આમ તો છે ને અમારું અમદાવાદમાં શાકભાજીનું માર્કેટ છે, એટલે બધી અલગ અલગ બધી વેરાયટી જોવે, બરોબર। અને માર્કેટમાં ખબર પડી કે કસ્ટમરને કેવી કેવી વેરાયટી જોવે છે, તો એક એમાં કારેલા હતા, બરોબર। એટલે કારેલાનું વાવેતર કર્યું અને ઉત્પાદન પણ બહુ સારું મળે છે। ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો? ભાવ તમને કેટલા મળે છે અને વીઘે કેટલું ઉત્પાદન થતું છે? અમે વેચાણ કરીએ છીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, અને ભાવ છે એ લગભગ 80 થી 90 રૂપિયા કિલો એ ભાવ મળે છે। અને જોઈએ ને તો ઉત્પાદન છે અઠવાડિયે લગભગ 40-45 કિલો જેવું ઉત્પાદન મળે છે। વીઘે કેટલી આશા છે રૂપિયામાં? પાક પૂરો થતા કેટલું ઉત્પાદન? વીઘે લગભગ 50 થી 60 હજારની ગણતરી કરી। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામના ખેડૂત સોલંકી કાનજીભાઈ, જેઓએ 12 ધોરણ અને ITI સુધીનો અભ્યાસ કરેલો છે, અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદનમાં ઘટાડો થતાં તેઓને જાણવા મળ્યું કે રાસાયણિક ખેતી કરવાથી આ પ્રકારની જમીન બંજર બનતી જાય છે, જેથી તેઓએ 10 વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી કરવા અંગેની શરૂઆત કરી હતી। તેઓ હાલ ધીરે ધીરે અલગ અલગ શાકભાજીનું પ્રાકૃતિક ખેતીમાં વાવેતર કરવા લાગ્યા છે અને હાલ તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। આ ખેડૂતે હાલ કારેલાની ખેતી કરી છે। અંદાજિત 1 વીઘા જમીનમાં કારેલાનું વાવેતર કર્યું છે। તેની માવજતમાં કોઈપણ પ્રકારના રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો। કારેલાનું ઉત્પાદન આવ્યા બાદ તેઓ અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે સીધું તેનું વેચાણ કરી રહ્યા છે, જ્યાં તેઓને 1 કિલોના ભાવ 80 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે। ખેડૂત કારેલાનું વેચાણ કરી 1 વીઘામાંથી અંદાજિત 60,000 રૂપિયાની આસપાસ ઉત્પાદન મેળવી રહ્યા છે।